સારું કહેવાય. રાઈટ. બરોબર. તો એનાથી કામ થઈ ગયું. એકચ્યુઅલી કામ એટલા માટે થાય છે કે એનો રિસ્પોન્સ તમે ગમે એ આપી શકતા હતા, પણ એનો રિસ્પોન્સ છે એ તમે એ રીતના આપ્યો કે જેથી કરીને સંબંધોમાં કોઈ પ્રોબ્લેમ ના હોય, સંબંધો છે એ વધારે સારા જ બને. તો ભલે એ એક નાનકડું જ જેસ્ચર છે, પણ એનાથી છે સંબંધોમાં સ્થિતિ સારી બને છે, એટલા માટે કામ થઈ જાય છે. ઘણીવાર છે એનો તમે અલગ રીતના જો વિદ્રોહ કરો અથવા તો રિએક્શન આપો, તો રિએક્શન આપવાથી છે સંબંધ છે એમાં ડિસ્ટન્સ વધશે, તો કામ નહીં થાય. તો ક્યાંક ને ક્યાંક આપણે કોઈ એવી વસ્તુ જે અહીંયા પણ કહેવામાં આવી છે એને ફોલો કરીએ છીએ. કદાચ આપણી પાસે એના શબ્દો ના હોય, પણ કરતા આપણે એ જ હોય, એટલા માટે આ આઉટપુટ આવે છે. તો કોઈ પણ વસ્તુ કઈ રીતના નિયમપૂર્વક થાય છે એની સ્પષ્ટતા હોવાથી, તો ધારો કે તમારા બાળકમાં કોઈ આઉટપુટ છે તમને જે સારું જોવા મળે છે, તો એ કઈ રીતના છે, એનું કારણ શું છે? તમે કીધું કે કારણ મને ખ્યાલ નથી, તો એ કારણ શું છે એની સ્પષ્ટતા હોવાથી એની પાછળનો નિયમ પકડાશે. જો નિયમ પકડાઈ જશે તો તમારા બાળક સાથે થઈ શકે, તમારા પાડોશના બાળક સાથે થઈ શકે છે, તો એ બાળક જ માણસ જ છે. તો અત્યારે આપણી સાથે, એટલે આને પોઝિટિવલી લેજો, અત્યારે આપણી સાથે કોઈ સારું થાય છે, તો એ સારું કઈ રીતના થાય છે એનો કોઈ આપણી પાસે નિયમ નથી, નિયમ પકડાણો નથી. એટલે આપણે છે નિયમપૂર્વક નથી ચાલતા, ઘટના વિધિથી ચાલીએ છીએ, ઘટનાપૂર્વક ચાલીએ છીએ. ઘટના ક્યારેક છે આપણા યોગ્ય થાય છે, આપણા અનુકૂળ થાય છે, તો આપણે એને આપણું નસીબ માની લઈએ છીએ અને આપણે એ પ્રમાણે ચાલીએ છીએ. ક્યારેક ઘટના છે એ આપણા અનુકૂળ નથી એ થતી, તો એને આપણે આપણું નસીબ માની લઈએ છીએ અને આપણે એની સાથે ચાલીએ છીએ. તો જ્યારે આપણે ઘટનાની પાછળ કોઈ નિયમ છે, એ નિયમને ઓળખી લેશું. જેમ કે તમે કીધું કે તમે કેમ તમારા સાસુને છે એ પ્રેમથી ખાલી હાથ જ ફેરવો, તો હાથ ફેરવવું અને એની પાછળ તમારો ભાવ, એ બેય છે એ નિયમ તરીકે કામ કરે છે, જેથી કરીને તમારી બાજી છે એ બગડતી નથી, કામ થઈ જાય છે. તો એ નિયમને ઓળખશો તો શું કરી શકશો? એ નિયમને તમે એજ્યુકેશન પૂર્વક બીજાને આપી શકશો, ઘર પરિવારમાં એને તમે રેપ્લિકેટ કરી શકશો. તો તમારા આચરણની પાછળ નિયમને અહીંયા ભાષા આપણે આપી છે. કદાચ તમે એ કરતા તો હોય જ, તો એ ભાષા આવવાથી શું થશે? એને તમે લિપિબદ્ધ કરી અને સમજાવી શકશો, એને એજ્યુકેશનમાં મૂકી શકશો. કોઈ ઘટના હોય એને તમે છે ઘટના વિધિથી વસ્તુ ન સમજાવી શકો, કારણ કે ઘટના છે એ ક્યારેક તમારા અનુકૂળ, ક્યારેક તમારા પ્રતિકૂળ થાય છે. તો વિદ્યાર્થીને છે એ અથવા તો કોઈ પણ સમજાવવાની વસ્તુ છે એ ઘટનાપૂર્વક નહીં, નિયમપૂર્વક થશે. બીજો કોઈ ક્વેશ્ચન? બીજું કોઈ? સન્માન એટલે શું? સન્માન એટલે શું સમજાય છે? જે સન્માનની અહીંયા વાત કરી એમાં એક વાત છે એ આ કરી. બીજું સન્માન એટલે શું સમજાય છે? બોલો. આજ્ઞાનું પાલન કરવું એટલે સન્માન. ગુડ. કોઈ પણ વ્યક્તિનો રાઈટ, તો આદરથી કે માનથી બોલાવવું
અથવા તો કોઈના કહેલું, આજ્ઞા આપેલી પાલન કરવી, એને આપણે શું કીધું છે? સન્માન. તો આજ્ઞા આપવી અને એનું પાલન કરવું એ તો આપણે ધારો કે વ્યાખ્યામાં ગણી શકીએ, પણ માન કરવું અથવા તો આદર કરવું એ તો સન્માનના સિનોનિમ છે, સમાનાર્થી શબ્દ છે. તો એના જેવું નથી કરવાનું. રામનું ઘર કોની સામે? શ્યામની સામે. શ્યામનું રામની સામે. તો માન એટલે શું? તો કે આદર. આદર એટલે સન્માન. સન્માન એટલે રિસ્પેક્ટ. તો એ તો એના બધા સમાનાર્થી શબ્દો છે. એ શબ્દોથી સમજાય છે શું? તો જેમ તમે કીધું, ધારો કે આપણે કોઈને કંઈક આજ્ઞા આપીએ છીએ અને એનું પાલન થાય છે, તો આ એક વ્યાખ્યા થઈ. હવે એ સાચી છે કે ખોટી એ પછી જોશું, પણ આ એક વ્યાખ્યા તો પકડાણી. એ ક્યારે હું કોઈનું સન્માન કરી શકું કે સન્માન કરું છું એમ કહેવાય? તો કે જ્યારે કોઈ મને આજ્ઞા આપે છે ને એ આજ્ઞાનું હું પાલન કરું છું તો મેં એનું સન્માન કર્યું કહેવાય. રાઈટ? તો બરોબર છે. સન્માન ઉપર હજી થોડું બધા લોકો કાલે વિચારીને આવે, સન્માન એટલે શું? તો એના ઉપર છે એ આપણે કાલે પાછી વિસ્તૃત ચર્ચા ચાલુ કરશું. તો નવે નવ જે ભાવ છે એની ઉપર છે એ કાલે આપણે ચર્ચા કરશું. સન્માનથી છેલ્લો ભાવ કયો છે? કયો છે? 9માં પ્રેમ. તો પ્રેમ સુધી આપણે ચર્ચા કરશું. રાઈટ? અહીંયા સુધી આજે આપણે રાખીએ. થેન્ક યુ વેરી મચ. કાલે પાછા મળીએ. ધન્યવાદ. આવજો.